નમસ્કાર મિત્રો, હમણાં જ 31મી ડિસેમ્બર આવશે એટલે આપણે સૌ 31સ્ટની ઉજવણી માટે ખૂબ આતુર હશું. કારણ કે આજની યુવા પેઢીને 31સ્ટ એટલે આનંદ અને મોજ કરવાની, પણ આપણે સૌ એ ભૂલી ગયા છીએ કે આપણે સૌ હિન્દુ છીએ, આપણે સૌ સનાતન ધર્મના વંશજો છીએ. આપણે આપણા સનાતન ધર્મની અંદર, આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર વર્ષ દરમિયાન ઘણી વખત એવા આપણને અવસરો મળે છે કે આપણે આપણા તહેવારો ઉજવી શકીએ, પણ આપણે આપણા તહેવારોને હવે ઉજવવાનું ભૂલી ગયા છીએ. યાદ કરો, ગામડાની અંદર સાતમ આઠમનો તહેવાર હોય અને કેવો આપણે સૌ ધામધૂમથી રંગેચંગે ઉજવતા. નવરાત્રિ છે, આ બધા તહેવારો આપણે ખૂબ ધામધૂમથી ઉજવતા. અને જ્યારે અત્યારે આપણે પશ્ચિમી સંસ્કૃતિની સાથે આપણા તહેવારોને કંઈક ઉજવવાનું શીખી ગયા છીએ, એ ક્યાંક ને ક્યાંક આપણી આવનારી પેઢી માટે એક લાલ આંખ સમાન છે. આજે આપણે સૌ 31 ડિસેમ્બરને ઉજવવા માટે ખૂબ આતુર હોઈએ છીએ. ત્યારે 31 એ અંગ્રેજી મહિના પ્રમાણેનું વર્ષનો છેલ્લો દિવસ છે અને પ્રથમ દિવસ એટલે જાન્યુઆરીની 1લી તારીખ. પણ એ સિવાય પણ વર્ષ દરમિયાન આપણે ઘણા દિવસો એવા છે કે જેને આપણે નવા વર્ષ તરીકે ઉજવીએ છીએ. જેમ કે કારતક મહિનો શરૂ થાય એટલે નૂતન વર્ષ આવે, એટલે કે દિવાળી પછીનો બીજો દિવસ, જેને આપણે સૌ નૂતન વર્ષાભિનંદન તરીકે ઓળખીએ. અને એમાં પણ આપણે ગુજરાતીના બદલે અંગ્રેજી શબ્દોને વણી લીધા છે. એ તો સ્વાભાવિક છે કે ભાઈ આપણા જીવનની અંદર અંગ્રેજી ભાષાનું મહત્વ વધી ગયું એટલે આપણે સૌ અંગ્રેજી શબ્દોને વણીએ. પણ એ સિવાય પણ આપણા ધર્મની અંદર, આપણી સંસ્કૃતિની અંદર એવા ઘણા બધા દિવસો છે કે જે નવા વર્ષ તરીકે ઉજવાય છે. દાખલા તરીકે ગુડી પડવો, એટલે કે ચૈત્ર મહિનાની અંદર નવા વર્ષની શરૂઆત થાય છે. એ સિવાય અષાઢ મહિનાની બીજ, કે જે કચ્છી ભાઈઓનું નવું વર્ષ ગણાય છે, જેને પણ આપણે સૌ સરસ રીતે ઉજવીએ છીએ. તો આપણે આપણી આવનારી પેઢીને આ 31 ડિસેમ્બરના બદલે આપણા ભારતીય તહેવાર અને ખાસ કરીને દિવાળી બાદ આવતો આપણો નૂતન વર્ષનો દિવસ શા માટે ઉજવવા માટે એમને પ્રેરિત ન કરી શકીએ? આપણે આ કરવું જ જોઈએ. અને એક માતા પિતા તરીકે આપણા બાળકને આપણા ધર્મના જે તહેવારો છે એનાથી પરિચિત કરવા, એ તહેવારો ઉજવવા, એ તહેવારોનું મહત્વ શું છે એ સમજાવવાની ફરજ આપણી છે. અને આપણે જો અત્યારે આપણા બાળકોને આ સમજ નહીં આપીએ તો હવે પછીની પેઢી પાસે તો આ સમજ છે નહીં, તો આ સમજ કોણ આપશે? એટલે આપ સૌને વિનંતી સાથે જણાવું, ચાલો આપણે સૌ પણ આ 31ના કલ્ચરમાંથી બહાર આવીએ અને આપણા હિન્દુ ધર્મના, આપણા સનાતન ધર્મના જે સંસ્કૃતિ છે આપણી, એ સંસ્કૃતિ મુજબના તહેવારો ઉજવીએ. અને ખાસ કરીને એક નોર્મલ દિવસ તરીકે 31મી ડિસેમ્બરને ઉજવીએ. કારણ કે એ કોઈ આપણા માટે કોઈ એવો તહેવાર નથી કે આપણે સૌ સાથે મળીને ઉજવીએ, પાર્ટીના અને ફંક્શનના આયોજન કરીએ. એ તો એક દિવસ છે. 31 ડિસેમ્બર જાય, 1લી જાન્યુઆરી આવે, એ જ રીતે આપણે સૌ એને ઉજવીએ, આવું મારું માનવું છે. કારણ કે જો આપણે કંઈક નવી શરૂઆત નહીં કરીએ તો આપણે આપણી આવનારી પેઢીને કંઈક નવું નહીં આપી શકીએ. નવું આપવાની તો વાત દૂરની છે, પણ આપણું જે જૂનું છે એને ટકાવવું એ પણ ક્યાંક ને ક્યાંક આપણી જ ફરજ છે. તો ચાલો સાથે મળી અને આપણે સૌ આ 31 કલ્ચરને દૂર કરીએ અને સાથે મળી અને આપણા હિન્દુ ધર્મના, આપણા સનાતન ધર્મના, આપણી સંસ્કૃતિના જે તહેવારો છે એનું મહત્વ આપણી આવનારી પેઢીને સમજાવીએ અને સાથે મળીને આપણા તહેવારોને ખૂબ ધામધૂમથી ઉજવીએ. આપ સૌને આવી મનોકામના સાથે, આપ સૌ પાસે એક આવા લાગણી સાથે આપ સૌને આ બાબતે આગળ વધો એવી શુભકામના સાથે આભાર.